વર્તો ને તીર્થચાર જગમાં જયવંત વર્તો નમો એ તીર્થનાયક ને નમો ઓમકાર નાદને ઓમકાર સંગર્યો તેણે નમો તે શ્રી કુંદ કુંદને અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાનનો અહો તે ભગવતી માતનો ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહો સુત કેવલી ભાષિત આસમય પ્રાવ્રત હરે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક અરે જાણે જ કર્મોદય નિરજરા બંધ તેમજ મોક્ષને ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ શ્રી શુદ્ધાત્માને નમઃ. જય જિનેન્દ્ર. વેલકમ ટુ ધ પર્યુષણ 2016 એટ જૈન સેન્ટર. આજે આપણે આજે આપણે આપણી પાસે 6 દિવસ છે. 6 દિવસની અંદર એક ટોપિક આપણે વિચાર્યો છે કે આપણે પૂરો કરી શકીએ તો ઇટ વિલ બી વેરી ગુડ. તો એનું નામ છે આપણે સમ્યક દર્શનના 8 અંગ. અને સમ્યક દર્શનના 8 અંગ કયા છે, એના લક્ષણ શું છે, એ કઈ રીતે આપણે સમજવાના છે, બેઝિક વસ્તુ છે. આપણને જો ખ્યાલમાં આવે તો આપણને બહુ જ આનંદ થશે. અને આપણે જ્યારે સ્વાધ્યાયની અંદર કોઈને પણ પ્રશ્ન વચ્ચે પૂછી શકાય, અને હું પણ પૂછીશ, મને નહીં ખબર પડે તો હું પૂછીશ, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. અને વિલ ફિનિશ અબાઉટ 50 મિનિટ્સ પ્રોબ્લેમ. વોટ ટાઈમ ઇટ ઇઝ રાઈટ? તો પોણા કલાકમાં પૂરું. વિલ જસ્ટ ફિનિશ ઇન 45 મિનિટ્સ ટુડે બીકોઝ ટુડે વોઝ અ લિટલ બિટ બિગિનિંગ ડે. ઓકે, તો આપણે તત્વાદ સૂત્રમાં ઉમા સ્વાતિજીએ રચેલું તત્વાદ સૂત્રની અંદર પહેલા અધ્યાયમાં પહેલું સૂત્ર છે. શું નામ છે એનું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે શું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. Why it's not coming? It should be coming there. Slideshow is on. No. Okay. Okay, go back to the last one. But in which slide press that. Yeah. This one? All the way. Next one. No, yeah, that one. This one? No. Hey, click. No, I'm seeing the whole slide. Okay, let me try this one here. થોડું ફોકસ કરો ત્યાંથી કદાચ. Okay. You want to do that. It should come. Yeah, I'm seeing the whole screen. If you are seeing, no, I had the whole screen over here. So Kirit uncle, if you can do a swap display, I think that is going to resolve. Okay, swap display. Okay, let me try that. Swap display right there. System preference. Two labels there right now. Display. No, I think you can just go back to what you were doing. Okay, all right. Can you? Where did you If you Yeah, we can see the slide now. Lead by. We can see the slide. but go to slideshow again.
slideshow, current slide. Now there's a swap screen up there. So Yeah. swap display is on. કઈ જગ્યાએ? Yes, swap display. display, yeah. I can't see. सीढ़ी पे जो तुझे ऊपर Move your cursor. Move your cursor there. See if it gets there, I'll tell you. Cursor will I'm come with moving the my screen. cursor here. It come with the screen. Cursor. what they will do. तो जो नहीं है, It's just ऊपर stop. because it doesn't show here. So when we do this, it's fine. Okay, maybe you can just do that. My slideshow is not coming. We can just do that. You can do this way too, that's Okay, fine alright. too. Then I can just take this thing out. So આ તો ખાલી view છે ને. Just to present or view say that makes it easier. It still goes back here to straight away this. But I'm not able to take my cursor there. Okay, okay. Okay. Alright. So you will be this part. You will see. તો આપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી હિ મોક્ષ માર્ગ એ જે ઉમા સાત્વીજીએ તત્વાદ સૂત્રની અંદર પહેલા સૂત્ર પહેલા અધ્યાયની અંદર કહ્યું તો એનો અર્થ શું થયો કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એ ત્રણેયની એકતાને મોક્ષ માર્ગ કયો ત્રણેયનું એક રીતે હોવું અને મોક્ષ માર્ગ કયો એક રૂપે હોવું એટલે શું આજે દાખલા તરીકે આજે મેં એક શરબત પીધું તો શરબત પીધું તો મને કેવું લાગ્યું સરસ લાગ્યું તો મેં કોકને કહું કે શરબત બહુ જ સરસ હતું કેમ કે જ્યારે હું પીતો હતો ત્યારે આખા શરબતને હું અનુભવતો હતો અભેદ રૂપે અનુભવતો હતો હવે જ્યારે કોઈ પૂછે છે કે કેવું હતું ડિસ્ક્રાઇબ કરો તો કે ઠંડુ હતું ગુલાબી કલર હતો એમાં કેસર હતું એમાં લીંબુ હતું એમાં ખાંડ હતી એમ એ અભેદ રીતે જ્યારે હું શરબતને અનુભવતો હતો તો એ અભેદને મેં ભેદ પાડીને ડિસ્ક્રિપ્શન કર્યું હવે જ્યારે હું અનુભવું છું ત્યારે તો અભેદ અનુભવું છું પણ જ્યારે હું વાત કરું છું ત્યારે ભેદ કરીને કહું છું એવી રીતે આપણે સમ્યક દર્શનની વાત કરીએ સમ્યક જ્ઞાનની વાત કરીએ સમ્યક ચારિત્રની વાત કરીએ તો એને ભેદ કરી કટકા કરીને વાત કરીએ આપણે પણ જ્યારે અનુભૂતિ આવે ત્યારે એક જ અનુભૂતિ થાય એમાં ભાગલા ના પડે શું કૃપાળુદેવે શું કહ્યું એ 20મી ગાથામાં શું કહ્યું અપૂર્વ અવસરમાં જે પદ શ્રી સર્વજ્ઞે દીઠ્યું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો જે અનુભૂતિ થઈ અનુભૂતિ શું હતું એને શબ્દમાં કહેવાતું નથી એટલે કટકા કરીને કહેવું પડે છે તો એને આપણે સમ્યક દર્શનની વાત કરી હવે એ સમ્યક દર્શન જે છે એમાં આપણે ત્રણ રીતે એને જોઈ શકીએ છીએ આત્માની પ્રગતિ થાય છે એમાં ત્રણ રીતે ઘણી રીતે જોઈ શકે પણ આ 6 ઢાળા નામનું સ્ક્રિપ્ચર છે એની અંદર ત્રણ રીતે કહ્યું છે બહિરાત્મા એટલે કે પહેલા તો આત્મા લીધો આપણે પછી એને બહિરાત્મા કયો એટલે કે બહિરાત્મા એટલે કોણ આપણે જે મિથ્યાત્વમાં છે જેમાં આપણી પર તરફ દ્રષ્ટિ છે પરની અંદર સુખ માન્યું છે પરની અંદર દુઃખ માન્યું છે કોઈ મને સુખી કરે છે કોઈ મને દુઃખી કરે છે એવી જે માન્યતા છે એને બહિરાત્મા કયો જે આત્માએ બાહ્ય તરફ દ્રષ્ટિ કરી છે પછી બીજો એક અંતરાત્મા આવ્યો અંતરાત્મા એટલે શું છે જેણે હવે આત્માની અનુભૂતિ કરી એટલે કે સમ્યક દર્શન કર્યું એટલે કે એનું મોક્ષ માર્ગની પ્રવૃત્તિ ચાલુ થઈ એને અંતરાત્મા કહ્યો એ અંતરાત્માની અંદર શું કહ્યું એને અંતરાત્મા અને ત્રીજાને પરમાત્મા કહે પરમાત્મા એટલે જે અર્યંત ભગવાન થઈ ગયા છે જે સિદ્ધ ભગવાન થઈ ગયા છે એને આપણે પરમાત્મા કહ્યા બહિરાત્મા એટલે આપણે જે બિગિનિંગ સ્ટેજ ઉપર પહેલા ગુણસ્થાનક ઉપર મિથ્યાત્મક ગુણસ્થાનક ઉપર ચોથા ગુણસ્થાનક થી 12મા ગુણસ્થાનક પર અંતરાત્મા કયા અને
13મા અને 14મા ગુણસ્થાનક અને સિદ્ધ ભગવાનને પરમાત્મા કયા. તો જે અંતરાત્માની અંદર 3 ભેદ કર્યા. જગન્ય એટલે કે લોઅર ક્વોલિટીના, એટલે કે જેને ચતુર્થ ગુણસ્થાનક છે, જેને હજી હમણાં અનુભૂતિ થઈ છે, તો એને જગન્ય અંતરાત્મા કયા. પછી જે શ્રાવક છે, પંચમ ગુણસ્થાનક વર્તી શ્રાવક છે, જેને 12 અણુવ્રત એક્સેપ્ટ કર્યા છે અને જે હવે શ્રાવકની 11 પ્રતિમા પર એક કરીને આગળ વધે છે, એને મધ્યમ અંતરાત્મા કયા. અને ઉત્તમ અંતરાત્માને કોને કહું? મુનિરાજને, જે 6થા ગુણસ્થાનકે છે, 7મા ગુણસ્થાનકે છે, જે અનુભૂતિની અંદર છે ઓલ ધ ટાઈમ, અને જો 2 ઘડી પોતાની અનુભૂતિમાં સ્થિર થઈ જાય તો તે પોતે કેવળ જ્ઞાનને પામી જાય. એને આપણે ઉત્તમ અંતરાત્મા કયા. અને પરમાત્માની અંદર શું કહ્યું? સકલ પરમાત્મા એટલે કે શરીર સહિતના જે વિતરાગી ભગવાન છે, જેને આપણે 24 તીર્થંકર ભગવાન કહીએ છીએ, કે જેઓ અર્યન થયા અને જેમણે સમોસણમાં બેસીને આપણને દેશના આપી, એ અર્યન ભગવાન શરીર સહિત છે, એટલે સકલ પરમાત્મા કયા. અને જ્યારે ભગવાનના 42 વર્ષથી 72 વર્ષ સુધી જ્યારે દેશના આપી, પછી જ્યારે દિવાળીને દિવસે ભગવાનનું જ્યારે નિર્વાણ થયું, ત્યારે ભગવાન પોતે સિદ્ધ થયા. સિદ્ધ થયા એટલે શું થયું? શરીરનું અહીંયા રહી ગયું અને પોતે શરીરથી છૂટા પડી ગયા. તો એને આપણે વિકલ્પ પરમાત્મા કહીશું. એ રીતે આપણે આખું પહેલા ગુણસ્થાનકથી 14 ગુણસ્થાનક અને સિદ્ધ ભગવાન સુધીના કઈ રીતે ડિવિઝન કરીએ છીએ એની આપણે વાત કરી. હવે એમ કર્યા પછી સમ્યક દર્શન એટલે શું? 4થા ગુણસ્થાનકે આપણે સમ્યક દર્શન કહીએ છીએ. તો સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે એ આપણે સમજીએ. સમ્યક દર્શન સ્વરૂપમાં શું કહ્યું? પહેલા તો જો આ 2 પોઈન્ટ સમજવા પડશે કે નિશ્ચયથી અને વ્યવહારથી આ શબ્દ કોઈ પણ આપણે શાસ્ત્ર ખોલીએ, આ શબ્દ આવશે અને આવશે જ. એને આપણે સમજ પડવી જ પડશે. મને સમજ નથી પડતી એવું આપણે કહીશું. કેમ નથી પડતી? કેમ કે મેં એમાં મારું ચિત્તને પરોવ્યું નથી. હું ડેન્ટિસ્ટ છું તો અડધી રાત્રે પણ હું સાચું કામ કરું. હું એન્જિનિયર છું, અડધી રાત્રે સાચું કામ કરું છું. કેમ? કેમ કે મારું ઇન્ટરેસ્ટ છે એમાં. હું ગૃહિણી છું તો 10 માણસો આવવાના છે, નો પ્રોબ્લેમ. 50 માણસો જમવાનું, નો. તો એમાં મને ઇન્ટરેસ્ટ છે. ફટાફટ એક વખત તમે ટીવી પર રેસીપી જોઈને બીજું શું ખાવાનું બનાવી દો છો, કેમ કે એમાં મને ઇન્ટરેસ્ટ છે. એટલે જેમાં રુચિ અનુયાયી વીર્ય, જેમાં રુચિ હોય એ બાજુ પુરુષાર્થ ફોરવે. તો મને મનુષ્ય જન્મ મળ્યો છે તો હું રુચિ કેમ ના કરું મારા આત્મામાં જવાની? મેં બધી જ રુચિ કરી છે પર તરફની. જો રસોઈની રુચિ કરી છે, ડોક્ટરીની રુચિ કરી છે, એન્જિનિયરની રુચિ કરી છે, મારા બિઝનેસની રુચિ કરી છે, એ બધી મેં રુચિ કરી છે. તો હવે એક મારું ધ્યેય બદલવાનું છે. ખાલી એ રુચિ, મારી રુચિ તો છે જ મારામાં, ધ્યેય બદલવાનું કે કોનું? મારા પોતાનું શુદ્ધ આત્માને જોવાનું મારે કાર્ય કરવાનું છે. તો મને સમજ પડશે જ. અને કૃપાળુદેવ કહ્યું છે કે જ શબ્દ બહુ ઓછી જગ્યા વપરાય છે, પણ આમાં મને સમજ પડશે જ. કેમ કે મને એની રુચિ થવાની છે, મને એનું ગમણ થવાનું છે, મને એનો અણગમો નથી. તો આને આપણે નિશ્ચય કહીશું અને એ નિશ્ચયની અંદર આત્માની અનુભૂતિ થવી. તે સમ્યક દર્શન નિશ્ચય એટલે શું? આત્માની અનુભૂતિ થવી. તે અનુભૂતિ એટલે શું? આજે મેં મીઠાઈ ખાધી, ગુલાબજાંબુ ખાધું, તો મને બહુ ગમ્યું. જ્યારે ખાઉં છું તો આનંદ 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 મને થાય છે, કે જેના માટે હું કેટલા દિવસથી રાહ જોઉં છું, મને મળ્યું તો આનંદ થાય છે મને. એ જે આનંદ છે એને અનુભૂતિ કહ્યું આપણે. એવી રીતે જ્યારે મને આત્માની અનુભૂતિ થાય, જ્યારે નવી હું ટેસ્લા લઈને આવ્યો, કેવી આનંદની અનુભૂતિ થઈ હતી કે અરે મારા જેવું તો આટલી બધી વસ્તુ મારી પાસે જો કદાપી વિચારીને મારી પાસે આવી ગઈ, તો કેવો આનંદ થયો.
એવો આનંદ આત્માની અનુભૂતિ થાય એને નિશ્ચય સમ્યક દર્શન કહ્યું. આત્માની અનુભૂતિ થવી. માતા બાળકને જન્મ આપે છે એને કેટલો આનંદ છે, કેટલી આનંદની અનુભૂતિ છે એને. એવી રીતે જ્યારે હું આત્માની અનુભૂતિ કરું છું એને સાચું નિશ્ચયથી સમ્યક દર્શન કર્યું. તો એની અંદર આત્માની અનુભૂતિ થઈ, મને બસ આત્મા અનુભવમાં આવ્યો એ થયું. હવે એ રીતે વ્યવહાર સમ્યક દર્શન પણ છે. વ્યવહાર સમ્યક દર્શનમાં શું છે? વ્યવહાર એટલે જે સાચું નથી તે, જે સાચું નથી અને તેને કહેવું, એનું નામ વ્યવહાર. વ્યવહાર એટલે હું કોણ છું? અત્યારે કોઈ બાણા માંડ કે કિરીટ ઉભો થાય તો કોણ ઊભું થશે? તમે થશો? તું થઈશ અનિલ? કોણ થશે? હું થઈશ. કેમ? હું કિરીટ છું એવું મને જન્મથી મને કહેવામાં આવ્યું છે. હવે એટલું કહેવામાં આવ્યું છે કે મને એ હવે હૃદયગત થઈ ગયું છે. સવારે ઉઠીને મારે મિરરમાં જોઈને કહેવું નથી પડતું કે જો ભાઈ તું કિરીટ છે, યાદ રાખજે. યાદ છે જ મને, મારી અનુભૂતિમાં, મારે કન્ટિન્યુઅસ મારી પરિણતિમાં છે. તો શરીરને આત્માનો સંબંધ થયો, એને એક નામ આપવામાં આવ્યું અને એને હું કિરીટ છું એમ માનવા માંડ્યો. એટલે કે આ શરીર હું છું એમ માનવા માંડ્યો. અત્યારે ગરમી થશે તો કોને થશે ગરમી? કોને? મને થશે ને. મને એટલે કોને? તો શરીર મારું નક્કી થઈ ગયું ને. તો શરીર તો જડ છે. શરીર જડ છે છતાં પણ મને ગરમી થાય છે, મને ભૂખ લાગી છે, મને ઊંઘ આવે છે, મને થાક લાગ્યો છે. તો એ મને 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 એટલે શરીર. શરીર એ હું છું એમ માનવું, શરીર હું છું એમ માનવું, શરીર હું છું એમ નામ વ્યવહાર. કે જે શરીર અલગ છે, આત્મા અલગ છે, બંનેને મિશ્રણ કરીને એક રૂપે માનવું એમ નામ વ્યવહાર. ઘીની તપેલી કે દૂધની તપેલી, તો તપેલી દૂધની બનેલી છે, તપેલી કોની છે? સ્ટીલની છે. એમાં દૂધ મૂક્યું છે. સ્ટીલની તપેલીમાં મૂકેલા દૂધને જાણીને આપણે દૂધની તપેલી કહ્યું. તપેલી દૂધની નથી, તપેલી તો સ્ટીલની છે. સ્ટીલની તપેલીમાં સંયોગથી રહેલા દૂધને કારણે દૂધની તપેલી નામ આપ્યું. શરીર સાથે રહેલા આત્માને કારણે આને કિરીટ નામ આપવામાં આવ્યું. જે બે અલગ વસ્તુ છે એને એક કરીને આપવું એનો વ્યવહાર કરો. એટલે એ સાચું નથી. તો એ વ્યવહારમાં શું આવશે? 6 દ્રવ્ય અને 9 તત્વ, 6 દ્રવ્ય અને 9 પદાર્થની શ્રદ્ધા. 6 દ્રવ્ય કયા કયા છે ભાઈ? બોલો તો કોણ કહેશે? જીવ, પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાય. 6 દ્રવ્ય. અચ્છા, 9 તત્વ? પાપ, પુણ્ય, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. એ 9 પદાર્થ થઈ ગયા કે 9 તત્વ કો. એની શ્રદ્ધા થવી એને વ્યવહાર સમ્યક દર્શન કહ્યું. મને આશ્રવ તત્વની શ્રદ્ધા થવી, પુણ્ય તત્વની શ્રદ્ધા થવી, સંવરની શ્રદ્ધા થવી, હવે મોક્ષ તત્વની પણ શ્રદ્ધા થઈ. એને આપણે હજી તો વ્યવહાર સમ્યક દર્શન કહ્યું. એટલે એને 6 દ્રવ્ય, 9 બરાબર દેખાતું નહીં કદાચ, પણ એ બધા 7 તત્વ દેખાડ્યા છે આમાં કે જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ. એની શ્રદ્ધા હજી તો થવી, એને તો વ્યવહાર સમ્યક દર્શન. પછી બીજું કયું? દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા થવી. સાચા દેવ, સાચા ગુરુ. જો અરિયન ભગવાનની મને શ્રદ્ધા છે, તીર્થંકર ભગવાનની શ્રદ્ધા છે, ચોઈસ તીર્થંકર ભગવાનની મને શ્રદ્ધા છે, એટલા માટે તો અંદર મંદિરમાં બેઠો છું અત્યારે. મને શ્રદ્ધા છે ભગવાન પ્રત્યે. તો એ છે. મને શાસ્ત્રની શ્રદ્ધા છે. આપણે કોઈ પણ શાસ્ત્રની કઈ જગ્યાએ નીચે નહીં મૂકવું. કેમ કે શાસ્ત્ર જીનવાણી માતા કઈ. જો તીર્થંકરને અરિયન પિતા કયા તો જીનવાણીને માતા કઈ. તો જે માતા પિતા છે એને કેટલું રિસ્પેક્ટ આપવું પડે. તો જીનવાણી માતા મને શ્રદ્ધા છે કે નહીં? તો મને છે. ગુરુમાં મને શ્રદ્ધા છે કે નહીં? આપણા ગુરુદેવ અત્યારે ગુરુના પિક્ચર અહીંયા છે અને બીજા પણ આપણા પોતાના ઘણા ગુરુ, એની મને શ્રદ્ધા છે કે નહીં? તો છે. તો
તો એને હજી વ્યવહાર સમ્યક દર્શન કહ્યું. હવે એક પોઈન્ટ અહીંયા સમજવાનો છે. વ્યવહાર સમ્યક દર્શન એટલે એ જો નિશ્ચય સમ્યક દર્શન હોય તો જ વ્યવહારને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય. ફરીથી નિશ્ચય એટલે કે આત્માની અનુભૂતિ જેને થઈ છે તો જ એને વ્યવહાર સમ્યક દર્શન છે એમ કહેવાય. નહીતર આપણને જો નવ તત્વની શ્રદ્ધા થઈ, એ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા થઈ, તો એને હજી વ્યવહાર સમ્યક દર્શન પણ નહીં કહેવાય. Okay. કેમ નહીં કહેવાય? કેમ કે અનુભૂતિ નથી. Yeah, એને કહેજો. Okay. For internship for 1 week. કરશો બેન, કો જેના ત્યાંથી અવાજ આવે છે ત્યાંથી પ્લીઝ તો અત્યારે મને ભગવાનની શ્રદ્ધા છે એનું શું કે એનો અભ્યાસ કરું છું કે જેનાથી મને આત્માને અનુભૂતિ થાય એટલે હું આગળ વધી શકું. તો આ એક આપણો પોઈન્ટ સમજવો પડશે. હવે આગળ જઈએ તો એ સમ્યક દર્શનની આપણે ઘણી વાત કરી, થોડી વાત કરી અત્યાર સુધીમાં. તો એ સમ્યક દર્શનના લક્ષણ શું છે? સમ્યક દર્શન કોને કહેવાય? સમ્યક દર્શનમાં શું શું હોય? સમ્યક દર્શનની અંદર કઈ વસ્તુથી હું ખબર પડે કે મને સમ્યક દર્શન છે? કઈ રીતે હું કોકને જોઉં તો મને ખબર પડે કે આ વ્યક્તિને સમ્યક દર્શન છે જ? જેમ આપણે બધા ઇન્ડિયનનો સમૂહ હોય અને આપણે જલો ચાંદલો કરીને ગયા હોઈએ તો શું કહેશે તમને તરત? તમે જૈન છો. પેલો યુ કરીને ચાંદલો કોઈ આઈનું શું કહેશો તમે એને? સ્વામિનારાયણ છો તમે. કેમ? એનું લક્ષણ છે. એના લક્ષણથી ખબર પડે કે આ જૈન જ હોવો જોઈએ, તો આ સ્વામિનારાયણ હોવો જોઈએ. એટલે એવી રીતે સમ્યક દર્શનનું એવું કયું લક્ષ્ય કે જ્યાંથી આમ કહે કે ભાઈ આને સમ્યક દર્શન છે, આને છે, આને છે, કઈ રીતે ખબર પડે? તો એના 8 અંગ આવે છે. એની 8 ક્વોલિટી આવે છે કે જેનું આપણે ડિસ્કશન આપણે આ પર્યુષણ દરમિયાન કરીશું અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મને સમ્યક દર્શન થયું તો એવા 8 અંગ મારામાં છે. નંબર 1. પછી 25 દોષ સહિત હોય, 25 દોષ રહિત હોય. 25 દોષ આવે છે તે એનાથી રહિત હોય. તો જો આ બે વસ્તુનો સંયોગ હોય તો એ વ્યક્તિને સમ્યક દર્શન છે એમ નક્કી થાય. કઈ વ્યક્તિને? કોને? મને એટલે આપણને ગણવાનું. કોઈ ત્રીજાની વાત નથી થતી. સમ્યક દર્શન કોને લેવાનું છે? મારે લેવાનું છે. તો મને આવા 8 અંગ સહિત મારામાં થશે અને 25 દોષ રહિત હું થઈ. હું એટલે આપણે બધા. કોઈ બીજાની વાત નથી કે કોઈ સમ્યક દર્શન હશે કોકને થશે, એની મને થશે. બરાબર છે? જો આપણે રવિવારે સ્વાધ્યાયમાં કહ્યું હતું કે 6 મહિના ને 8 સમયમાં 600 ને કેટલા જીવો જાય મોક્ષે? 608 જીવ મોક્ષે જાય એવું એક શાસ્ત્રમાં આવે છે. બરાબર? તો એક જણા કહું નહીં, 607 જ જાય. કેમ? આત્મા હું છું ને, હું છે ને આત્મા. એવું એક કોન્ફિડન્સ રાખવાનો છે આપણે કે મને કેમ નહીં થાય. તો એને 8 અંગ સહિત અને 25 દોષ રહી. તો થોડુંક એનું ઓવરવ્યુ આપણે કરીએ કે એમાં શું કહેવા માંગે છે. સમ્યક દર્શનના લક્ષણ જે છે એમાં 8 અંગ જે છે એમાં કયા 8 અંગ જેનું આપણે ડિસ્ક્રિપ્શન, જેનું આપણે સ્વાધ્યાય કરવાના છીએ. તો કે એમાં નિશંકતા નામનો એક ગુણ છે અને આપણે પછી જોતા રહીશું કે નિશંકતા એટલે શું. પછી બીજું આવશે નિકાંક્ષા. ત્રીજું શું આવશે સંધ્યાબેન? ત્રીજું જે ટંગ ટ્વિસ્ટર છે એ નિર્વિચિકિત્સા. જો એ બોલવું પડશે બધા. શું બોલવાનું? નિર્વિચિકિત્સા. હા, બરાબર છે. હા. ચોથું આવશે અમૂળ દ્રષ્ટિ. 5મું આવશે ઉપગુહન. 6થું આવશે સ્થિતિકરણ અને 7મું આવશે વાત્સલ્ય. 8મું ધર્મ પ્રભાવના. આ રીતે આ 8 અંગ જેને છે, દેખાય છે બરાબર? 8 અંગ જેને છે એને સમ્યક દર્શન છે એમ નક્કી થાય. જો કૃપાળુદેવે શું કહ્યું? કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ.
એટલે કે સમ્યક દર્શન માટે જે જીવ તૈયાર થયો છે એમાં આટલા લક્ષણ છે. પછી તત્વાર્થ સૂત્રની અંદર શું આવે છે? સમ, પછી સંવેગ, નિર્વેગ, આસ્થા અને અનુકંપ. એ 5 ગુણ જેનામાં હોય એને સમ્યક દર્શન છે એમ નક્કી થાય. અથવા તો બીજી રીતે જોઈએ તો 8 અંગ જેનામાં છે એને સમ્યક દર્શન કહેવાય. ના, એટલે એ સમ્યક દર્શન અંગ છે. અને પેલામાં કશાયની ઉપશાંતા માત્ર એની પાત્રતા માટે કહ્યું છે બેઝિકલી. એટલે જે જીવ સમ્યક દર્શન લેવાને બાણે આવીને ઊભો છે એનામાં આટલા છે અને આની અંદર હવે બધા એ પરિણમશે એમ એ રીતે. એટલે એને પાત્રતામાં પણ લેવાય અને સમ્યક દર્શનના ગુણમાં પણ લઈ શકાય. ત્રીજી રીતે જોઈએ તો સમ્યક દર્શનને મોક્ષમાં પ્રકાશમાં શું કહ્યું? 5 લબ્ધિનું સ્વરૂપ આપ્યું. કઈ લબ્ધિ સ્વરૂપ આપ્યું? એમાં આપ્યું કે વિશુદ્ધ લબ્ધિ, ક્ષોપસમ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ જેને થઈ છે એને સમ્યક દર્શન હોય. એવી જુદા જુદા જ્ઞાની પુરુષે જુદી જુદી રીતે ડિફાઇન કર્યું છે. આપણા એક વસ્તુ લઈને વિચાર કરીએ છીએ કે આ 8 અંગ કયા કયા છે અને એનું સ્વરૂપ શું છે એ આપણે વિચારવાના છીએ. પછી હવે 25 દોષ રહિત જોવાનું છે. જે આપણે જરૂર નથી એ તો દોષ કાઢવાના છે, નીકળી જવાના છે. જૈન ફિલોસોફીની અંદર એક એટલી મહત્વની વાત છે કે કોઈ પણ વસ્તુની વાત થાય એમાં અસ્તિ અને નાસ્તિ બંનેથી થાય. એફર્મેટિવ સજેશન અને નેગેટિવ સજેશન બંને આપવામાં આવે તો જ એ વસ્તુનું સ્વરૂપ સાચું સમજાય. હું પુરુષ છું એટલે મારા પુરુષત્વની મેં વાત કરી અને હું સ્ત્રી નથી એટલે મારા પુરુષત્વ પર એટલું વજન આવ્યું. હું જીવ છું અને હું પૂતગલ નથી એમ કહું એટલે એવી એટલું વજન બરાબર આવ્યું. એટલે એમાં જયારે આપણે સપ્તભંગી આવશે ને કોક વખત આપણે વાંચીશું એના અસ્તિત્વ, નાસ્તિત્વ, અવ્યક્ત, અસ્તિત્વ, અવ્યક્ત, નાસ્તિત્વ એમ કરીને 7 ભંગ આવે છે. એનો અત્યારે સબ્જેક્ટ નથી આપણો, સ્યાદવાદની અંદર આવે છે. તો આમાં પેલા 8 અંગની વાત કરી પોઝિટિવલી, હવે નેગેટિવથી 25 દોષ રહિતની વાત કરી. કયા દોષ કયા રહિત છે? 8 મદ આવે છે. કયા કયા મત છે? જાતિ મત, કુલ મત, પ્રભુત્વ મત, તપ મત, બળ મત, ધન મત, જ્ઞાન મત અને રૂપ મત. એવા મારામાં બહુ જ જ્ઞાનની કેપેસિટી છે, હું કોઈને પણ સમજાવી શકું એનું મને મદ આવે, એનું મને અભિમાન થાય. હું બહુ સ્વરૂપવાન છું એવું કોઈ સ્ત્રીને મદ આવે, અભિમાન થાય. મારું કુટુંબ તો પિતૃ સાઈડ પર તો મારા બહુ મોટા મોટા માણસો હતા, બધા બહુ ફેમસ માણસો હતા. માતૃપક્ષે એટલે કે પેલામાં જે કોઈ જાતિ કહ્યું, કુલ કહ્યું. કુલ એટલે કે મારા માતૃપક્ષે તો ઘણા બધા પ્રસિદ્ધ હતા બધા એમ. પછી મારા તપ, હું કેટલા તપ કરી શકું છું. અરે તું તપ કર પણ તું એવી રીતે તપ કર કે કોઈને ખબર ના પડે, તને ખબર ના પડે કે તે તપ કર્યું. એ તપનું પણ મને અભિમાન ના થયું. એવી રીતે 8 મદની વાત આવી. બળ મદ, મારી પાસે પૈસા મારી પાસે બહુ છે એનું મને મત થાય. પછી 8 દોષ, જે 8 અંગ આ બાજુ કયા ને આપણે એના આ બાજુ 8 દોષ કયા કે કયા દોષ કયા? શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂળ દ્રષ્ટિ, અનુપગહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના. એના આપણા જયારે 8 અંગની વાત કરીશું ઓટોમેટિક આ 8 દોષની વાત આવી જશે. પછી 6 અનાયતન. અનાયતન એટલે સ્થાન. અનાયતન સ્થાન એટલે કે એની અંદર શું કહું? કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને એને ભજનાર સેવક. કુદેવને ભજનાર સેવક, કુગુરુને ભજનાર સેવક, કુશાસ્ત્ર ભજનાર, એમ કહીને 6 અનાયત. અનાયતન સ્થાન તો એ પણ એનામાં નથી. અને છેલ્લે 3 મૂળતા નથી. ગુરુ મૂળતા નથી, ધર્મ મૂળતા નથી, દેવ મૂળતા નથી. એમ કરીને આ 25 દોષ કયા અને 8 અંગ કયા? તો એનાથી સમ્યક દર્શન ઉજળું છે. એનાથી સમ્યક દર્શનની પ્રસિદ્ધિ થાય છે આપણને. હવે સમ્યક દર્શનના 8 અંગ થોડી જુદી જુદી આપણે જોઈએ છીએ. ફરીથી નિશંકિત, નિકાંક્ષિત,
નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. આ નામ આપણને આ 6 દિવસ 8 દિવસની અંદર આપણને આ મોઢે થઈ જવા જોઈએ. બરાબર છે? છેલ્લે દિવસે પરીક્ષા આવશે તો જ પછી પ્રતિક્રમણમાં બેસવા દે આવશે. નહીં તો પછી મનીષભાઈ કહેશે કે તમે 8 નામ બોલો તો જ અંદર આવવા દે, નહીં તો નહીં આવવા દેવા. હા, નાનો ઓપન બુક નહીં, મોઢે ગોખી કાઢવાના. આમાં શું વાંધો છે? જેને ન આવે છેલ્લું આપશે બધાને પ્રભાવ. ધર્મ પ્રભાવના છે આમાં. પેલી કે આ કાકીના ડોલરની પ્રભાવના. બધાની યાદ રહેશે. તો એના 8 અંક છે અને એનો પિક્ચર થી બતાડ્યા છે, પણ એને પછી આપણે આગળ જોતા પિક્ચર જોઈશું આવી જતા આવતા. ફરીથી સમ્યક દર્શનના 25 દોષ કઈ રીતે છે એનું પિક્ચર સેમ થિંગ પિક્ચર થી જુદી જુદી રીતે આપણને દેખાડવામાં આવ્યું છે, જેથી આપણને ખ્યાલ આવે કે શું શું વસ્તુ આવે છે, કઈ રીતે વસ્તુ આવે છે. તો 8 મતની અંદર કુલ મત કે મારું તો કે મારું ફેમિલી પેટર્નલ સાઇડ ઇઝ બિગ ફેમિલી. પછી કે જાતિ મત એટલે મારું મેટર્નલ સાઇડ ઇઝ વેરી બિગ ફેમિલી. રૂપ મત, પછી જ્ઞાનનો મત છે, ધનનો મત છે, બળ છે, સ્ટ્રોંગ છે, તપનો મત છે અને પ્રભુતાનો મત છે. મારી પ્રભુતા કેટલી છે, મને આખી દુનિયામાં બધા જ માણસો ઓળખે તો એને પ્રભુતાનો મત કહ્યો. એવી રીતે 8 દોષ જે છે આપણા શંકા, કાંક્ષા, વિચિકિત્સા, ઉપગહન, મૂળ દ્રષ્ટિ, અસ્થિતિકરણ, અવાત્સલ્ય, અપ્રભાવના, એ રીતે 8 દોષ કર્યા. એવી રીતે આપણે 3 મૂળતા કહી. દેવ મૂળતા એટલે કે ખોટા દેવોને અંદર સાચા માનવા એ. પછી ધર્મ મૂળતા અને ગુરુ મૂળતા એટલે કે જે સાચા નથી એની અંદર સાચા પણ માનવું એ. એ બીજી આવશે, આમાં નહીં આવે, આની અંદર આવશે. આની અંદર એટલે ધર્મ મૂર્તા અને લોક મૂર્તા આવી જશે. પછી ષટ અનાહત એટલે કે કુગુરુ અને એને ફોલો કરનાર ચેલો, કુદેવ એને ફોલો કરનાર ચેલો અને કુશાસ્ત્ર એને ફોલો કરનાર. એવા 6 ભાગ સમ્યકદર્શી જીવને નથી. આટલું જાણ્યા પછી હવે આપણે મૂળ સબ્જેક્ટ પર આવીએ છીએ કે સમ્યક દર્શનના 8 અંગ છે એની આપણે વાત કરવાની છે. એમાંથી આપણે એક પોઈન્ટ લઈને સમજવાનો છે. ભલે આપણને આજે નામ બધા ફોરેન લાગે, નામ અજુગતા લાગે છે, પણ જેમ જેમ આપણે જોતા જઈશું એમ એમ આપણને ખ્યાલ આવતો જશે કે શું કહેવા માંગે છે, કઈ રીતે આ શબ્દ આવ્યો. કદાચ આપણને બધી વસ્તુ યાદ ના રહે, પણ મને અંદર સમજમાં રહેવું જોઈએ કે સમ્યક દર્શન હોય એને આટલી વસ્તુ ન હોય. કોઈને બોલવી શકવાની કેપેસિટી હોય, કોઈ બોલી શકે, કોઈને ન બોલવાની કેપેસિટી ન બોલી શકે, પણ મારી સમજમાં તો હોવું જોઈએ. સમજ વેરી ઇમ્પોર્ટન્ટ છે. સમજ જો છે તો હું આગળ વધીશ, સમજ હશે તો મારું કાર્ય થશે. સમજ નહીં હોય તો હું ગમે એટલું ગોખી ગયો હોય તો પોપટની જેમ ગોખું છું, અથવા તો પેલી MP3 એની અંદર બધા ગાયનો છે, બધા ગીતો છે, બધા ભજનો છે, પણ એ કંઈક MP3 નો કઈ મોક્ષ થવાનું નથી. હું પણ બધા ગોખી જાઉં, મોઢે બોલી જાઉં. આત્મસિદ્ધિ આવડે છે? હા આવડે છે. 20 દોરા આવડે છે? હા આવડે છે. સમયસાની 415 ગાથા, તો એને શું, પણ એનાથી શું ફાયદો? શું? કઈ નહીં. પોપટ રામ 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 બોલે. પોપટને શીખવાડ્યું હતું કે બિલ્લી તોતે કો ખાएगी, બિલ્લી તોતે કો ખાएगी, એવું શીખવાડ્યું હતું. એટલે પોપટ બોલ્યા જ કરે. એમાં પેલી બિલાડી આવી, એને પેલું પિંજરું ખોલ્યું, તોય પેલો કે બિલ્લી તોતે કો ખાएगी, બિલ્લી, અને પેલી એને બિલ્લી ખાઈ ગઈ. તો તું ભાઈ ઉડી જા, ભાઈ તારું ઉડવાનું છે, પણ એની ખાલી ગોખ્યું તો તારું નહીં ચાલે. એટલે તારે સમજવું પડશે, સમજણમાં લાવવું પડશે. જો સાંભળ્યું કોને કહેવાશે? આજે એક પિતાજીએ એના બાળકને કહ્યું કે એ બાળક કંઈક કમ્પ્યુટર આપણે આઈપેડ પર ગેમ રમતો હતો. એને કહ્યું કે સોહમ પાણી લાવ. ઓકે ડેડી. 5 મિનિટ. સોહમ પાણી આપ. ઓકે. સોહમ પાણી આપ. પછી તું ગુસ્સે તો સાંભળતો નથી. તો કે ના, મેં સાંભળ્યું ખરું કે તમે પાણી આપ કહું, મેં હા પાડી. પણ એને હા પાડી એ નથી સાંભળ્યું. એને સાંભળી, કિચનમાં જઈ પાણી લાવે, ડેડીને આપે, તો
તો એને સાંભળ્યું કહેવાય. સ્વાધ્યાયમાં આવ્યા, સાંભળ્યું, ઘરે બેસીને ઝૂમ પર સાંભળ્યું, સાંભળ્યું નહીં, સાંભળી અને હૃદયગત થયું, એ રીતે મારી પરિણતિ થઈ, તો મેં સાચું સાંભળ્યું, નહીં તો મેં સાંભળ્યું પણ નથી. કથા સુણી, શું હતું આખાનું પેલું, શું હતું? કથા સુણી ફૂટ્યા જ્ઞાન, તો એના આખા આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો આપણે બધા સ્વાધ્યાય સાંભળી લીધા, બધું જ સાંભળી લીધું, તો એ તારે હૃદયગત કરવાનું છે. હવે સાંભળીને હૃદયગત જો થઈ ગયો ને પછી એક્સપ્રેશન ન થઈ શકે એનો કોઈ ફેર નથી પડતો. પેલા શિવભૂતિ મુનિ હતા, એને એટલો જ્ઞાનનો ક્ષયક્ષમ જ્ઞાનાવર્ણિકનો ઉદય એટલો ખરાબ હતો કે એના ગુરુ પાસે ગયા અને કશું જ યાદ ના, કશું જ યાદ ના. ગુરુ જે કઈ કે તરત ભૂલી જાય, કોઈ પણ પૂછી તરત ભૂલી જાય, આત્માની વાત કરી ભૂલી જાય. પછી ગુરુ એક દિવસ બહુ ગુસ્સે થાય કે ભાઈ તો તું છે ને તને કશું આવડતું નથી, તને કાઢી મૂકું છું. એટલે કાઢી મૂક્યા. શિવભૂતિ મુનિરાજ નીકળ્યા અને પછી ખિન્ન થઈને નીકળ્યા કે સાલું મારા ગુરુને મેં કેટલું દુઃખ આપ્યું કે મને યાદ નથી રહેતું, મને યાદ નથી રહેતું. એમ કરતા ચાલતા 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 જતા હતા તો શેરીમાં એક બાઈ અડદને છાંટતી હતી, એટલે કે અડદના પેલા છોતરા કાઢતી હતી. તો એને કહ્યું કે બેન તું શું કરે? કે અડદને માંસ કહેવાય અને છોડાને તુસ કહેવાય. તો કે હું તુસ કાઢું છું ને માંસ રાખવાનું છે. કે વેઇટ અ સેકન્ડ, મારા ગુરુ કઈ આવું નહોતા કહેતા કે શરીર કાઢી નાખવાનું છે અને આત્માને રાખવાનું છે? એ માસ્તુસ કરીને પોતે ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેસી ગયા તો પોતે કેવળ લાઈન લઈને ઉભા થયા. એટલે એને એવું નથી કે મારે જ્ઞાન મને બધું મોઢે આવડે તો જ મારું કાર્ય થાય. જો કે આ એક એક્સેપ્શન નામનો દાખલો છે. એનો અર્થ એવો નથી કે આપણે પણ કહેવું ભાઈ હું પણ માસ્તુસ કરીને મારું કામ થઈ, નહીં, એવું નહીં. મારે સમજવું પડશે, સાંભળવું પડશે, સમજવું પડશે, નિધિધ્યાસન કરવું પડશે, એને વાગોળવું પડશે અને હૃદયગત કરવું પડશે. તો મેં સાચું સાંભળ્યું, તો ભગવાનની વાણી મારામાં ફળી, તો મારે મંદિરે આવવાનું મારું કાર્ય સફળ થયું અને આ પરિશ્રમ મારા માટે સફળ થયા. તો એ રીતે આપણે થશે. એમ હવે ક્વિકલી આપણે સમ્યક દર્શનના 8 અંક ફરીથી જોઈ લઈએ. નામ, પહેલું નામ કોણ બોલશે? નિશંકતા. ઓકે. પછી બીજું નિકાંક્ષા. ઓકે, ગુડ. ત્રીજું, ઓ માય ગોડ, ધેટ્સ વેરી ગુડ. ચોથું અમૂળ. પાંચમું ઉપગુહન. છઠ્ઠું વાહ, વેરી ગુડ, થેન્ક યુ. અને સાતમું વાત્સલ્ય. અને આઠમું ધર્મ. તો આ 8 અંક થયા. હવે ક્વિકલી આપણે જોઈશું લાસ્ટ સ્લાઇડમાં, બેઝિકલી લાસ્ટ સ્લાઇડ છે અત્યારે આજ માટે, કે દરેકનો અર્થ શું થાય. આ નામ તો જોઈ લીધા આપણે, કદાચ આપણે યાદ રાખીએ, આપણે ઘરે જતા યાદ રહી જશે. 8 નામ યાદ રાખવાના થઈ જશે, પણ એનું સ્વરૂપ શું, એનો અર્થ શું? નિશંકતા એટલે શું? તો આપણે હવે જોઈએ. નિશંકતા એટલે શું? કે નિશંકતા એટલે સર્વજ્ઞ દેવે કહેલા તત્વની અંદર શંકા ન કરવી તે. સર્વજ્ઞ દેવે કહેલા તત્વમાં શંકા ન કરવી, એનું નામ નિશંકતા. ની એટલે નહીં ને શંકા એટલે શંકા. શંકા નહીં કે ભગવાને કહ્યું છે, ભગવાનની વાણીમાં આવ્યું છે, તો એનું શંકા શું કામ કરું? હા, આશંકા થાય. આશંકા એટલે શું? ગુરુદેવ આપશ્રીએ મને, પ્રભુ આપશ્રીએ મને કહ્યું, મારી સમજમાં સત્ય છે પણ મને સમજમાં નથી આવ્યું, તો કૃપા કરી અને મને સમજાવશો. તો એને આશંકા કહેવાય. પણ આજે મને એક ભાઈનો ફોન આવ્યો કે એમને એક પ્રશ્ન થયો કે કોઈ એમને પૂછ્યું કે આ આત્મા 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 કરો છો, આત્મા દેખાડો મને. હવે જેને સમજવું જ નથી એટલે ચેલેન્જ આપે, આત્મા દેખાડો મને, આત્મા. પણ તને અતિન્દ્રિય આત્માને ઇન્દ્રિય જ્ઞાનથી હું કઈ રીતે દેખાડું? પણ એને સમજવું નથી, એને આર્ગ્યુમેન્ટ, એટલે એને શંકા કરી. પણ જેને ખબર કે ભાઈ નિશંકતા તમે કહો 8 અંક બોલી, એનો અર્થ શું?
તો કે જિનેશ્વર ભગવાને કહેલા તત્વમાં શંકા ન કરવી એનું નામ હવે મને ખ્યાલ આવ્યો, થેન્ક યુ પ્રભુ, આપની કૃપા કે આપણે મને સમજાવ્યું, એમ કે આપણે ભગવાનને એને આપણે એમનો આભાર માનીએ છીએ. તો એ નિશંકા થયું. પછી બીજું આવશે નિકાંક્ષા. નિકાંક્ષા એટલે શું? કઈ પણ વસ્તુની હવે ઈચ્છા ન થવી. તે કઈ વસ્તુની? કે ધર્મને ધારણ કરીને સંસારી સુખોની ઈચ્છા ન કરવી. તે ભગવાન, હું પરીક્ષામાં પાસ થઈ જઈશ ને તો હનુમાનજી હું તમને ₹1 નારિયેળ ચડાવીશ. એટલે પેલા હનુમાનજી એવા ભૂખ્યા હતા નારિયેળના, તારા ₹1 નારિયેળના, કે તને પાસ કરી દે. આવી તું ઈચ્છા રાખીશ? હું ભગવાન, હું અહીંયા ડોનેશન આપીશ તો મને ફાયદો થશે, પુણ્ય બંધાશે. અરે તું એવું માને કે હું સારું કાર્ય કરીશ, મને પુણ્ય બંધાશે, એવું જો તું વિચારીશ, હું સારું કાર્ય કરું, મને પુણ્ય બંધાશે, મને સારી ગતિ મળશે, એવું જે વિચારું એના તો નિયાણું કહ્યું. અને નિયાણું એટલે આર્ત ધ્યાન કહ્યું. આર્ત ધ્યાન એટલે પાપનું ધ્યાન કહ્યું. ચાલો, આ તો મેં ડોનેશન આપ્યું, મંદિરમાં કામે કર્યું, અને પાછું મને નિયાણું કર્યું, એટલે તમે મને કોઈ પાપ કર્યું, તો મેં ડોનેશન શું કામ આપું? એટલે એવું નથી કહ્યું, પણ મારે એમાં ઈચ્છા નથી રાખવાની. હું ઈચ્છા રહિત થયો છું. સંસારની વસ્તુની ઈચ્છા મને નથી હવે, કેમ કે મને ધર્મની સમજ પડી છે. ધર્મ શું છે, મારું સાચું સ્વરૂપ શું છે ખબર પડી. તો બહારની વસ્તુની મને હવે કોઈ ઈચ્છા નથી, કાંક્ષા નથી. બરાબર? એ બીજું નિકાંક્ષા થવું. ત્રીજામાં નિર્વિચિકિત્સા, જે ટંગ ટ્વિસ્ટર. તો નિર્વિચિકિત્સામાં શું આવશે? મુનિના દેહને જોઈને ગ્લાનિ કરવી કે એને મુનિએ સ્નાન નથી કર્યું. મુનિને જે કૃપાળદેવ શું કહ્યું? નગ્ન ભાવ મુંડ ભાવ સહ સ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ છે. કેસરોમ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્ય ભાવ સંયમ મય નિરગ્રંથ સિદ્ધ જો અપૂર્વ અવસર એ બોલેલા છે. જેને મુંડ ભાવ છે, જેને અનંત ધોવન છે, જેને અસ્નાનતા છે, કેસ કે રોમ પર જેને કોઈ ભાવ નથી, એવા મુનિરાજ છે. એને અરે આમાં તો દુર્ગંધ આવે છે. તો કે એમાં 10 લક્ષણ ધર્મની પૂજામાં કહું છે, દેહ મેલી સુગુણ થેલી. દેહ મેલી સુગુણ થેલી, એ ગુણોથી ભરપૂર છે. એને બહારનું તું દ્રષ્ટિ ના જો, તું બહારથી તું અંદર દ્રષ્ટિ કર કે અંદર શું છે એમ તું દ્રષ્ટિ કર. તો એ ગુણોથી ભરપૂર છે. એ મુનિરાજ 48 મિનિટ પોતાના ભાવમાં સ્થિર થઈ ગયા તો અર્યન ભગવાન થઈ જશે, કેવડે ભગવાન થઈ જશે. તો એવા મુનિરાજ પ્રત્યે હું ગ્લાનિ કરું? તો કે નહીં, સમ્યકદર્શી જીવ છે એને નહીં થાય. અને તું પણ, હું ને તું પણ, આપણને એ ભાવ નહીં થાય, ગ્લાનિનો ભાવ નહીં થવો જોઈએ. કે એ મુનિરાજની અંદર તો જ્ઞાનથી ભરપૂર ખજાનો છે. એને તમે અડકો ને તમને તરત જ્ઞાન આપશે તમને. તો એને પ્રત્યે ગ્લાનિ નથી, એટલે એને એ ગ્લાનિ ન થયું, એના નિર્વિચિકિત્સા. એ ત્રીજું અંગ થયું. ચોથું અંગમાં શું કહ્યું? અમૂળ દ્રષ્ટિ. અમૂળ એટલે મૂળ નથી. તે મૂળ એટલે જેની બુદ્ધિ બહેર મારી ગઈ છે એ મૂળ છે. તો અમૂળ દ્રષ્ટિ એટલે કે સાચા અને જૂઠા તત્વોની ઓળખાણ રાખવી. તે સાચું તત્વ શું છે, ખોટું તત્વ શું છે, એની ઓળખાણ કરવી. જો એક જ દાખલો લઈએ આપણે, 9 તત્વનું ફરી નામ બોલો તો: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ. હવે પાપ તત્વ લીધું
અને સંવર તત્વ લીધું તો એ બે જુદા છે કે એક જ છે? 9 તત્વના નામ બોલ્યા આપણે, તેમાં સંવર તત્વ અને પાપ તત્વ અલગ છે કે એક જ છે? જુદા છે. એ તો સમજ પડી, પાપ થી સંવર જુદું છે. હવે પુણ્યથી સંવર તત્વ અલગ છે કે જુદું છે? એક છે કે અલગ છે? તો પુણ્યને હું સંવર માનું, પુણ્ય સંવર એટલે ધર્મ, પુણ્યને હું ધર્મ માનવું તો એ મારી સાચી સમજ થઈ કે ખોટી સમજ થઈ? જો એમાં પુણ્ય નહીં કરવું એમ નથી કીધું, પણ પુણ્ય કરવાથી મને ધર્મ, સાચો ધર્મ થયો એ માન્યતા આપણે કાઢવાની છે. એટલે શું કહું, અમૂળ દ્રષ્ટિએ શું છે, સાચું શું છે અને સાચું શું નથી એની બરાબર ખબર છે. એટલે અહીંયા એવું નથી કહ્યું કે તારે આજે ઉપવાસ નહીં કરવો, તારે એકાદશનું નહીં કરવું, તારે પ્રતિક્રમણ નહીં કરવાનું, પણ એનાથી મારી ચિત્તની શુદ્ધિ થતા મને અંદરનો માર્ગ મળે છે તો હું અંદર તરફ જઈશ. એટલું સમજવાનું, મારી સમજણ બદલાવાની છે. બસ કરવાનું તો એ જ છે. જો 3 વસ્તુ થાય છે: શુદ્ધ ભાવ એટલે કે સમ્યક દર્શન, શુભ ભાવ એટલે કે શુભ ક્રિયા, અને અશુભ ભાવ એટલે અશુભ ક્રિયા. હવે મને આત્માની અનુભૂતિ નથી અત્યારે, તો મારી ચોઈસ કઈ છે? 2 જ છે ચોઈસ છે. કઈ કઈ છે? શુભ કરવો અને અશુભ. તો અશુભ કરવું છે કોઈને, તો મને કરવાનું શું રહ્યું? હું કરું જ છું, પણ શુભથી ધર્મ થાય છે એ માન્યતા મારે નથી રાખવાની, માન્યતા બદલવાની છે. બસ એટલું કરવાનું. એ જ છે આપણે જે કરીએ છીએ. દરરોજ આપણે મંદિરમાં આવીએ છીએ, પૂજા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, અભિષેક કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, એ પણ એનાથી મારા ધર્મ તરફ, આત્માની અનુભૂતિ તરફ મને લઈ જાય છે. તો અમૂળ દ્રષ્ટિ આવી. ત્યાર પછી આવશે ઉપગુહન. બહુ સુંદર છે, એના 2 અર્થ થાય છે. આમાં આપણે શું કહીએ છીએ? પોતાના ગુણોને પરના અવગુણોને જે ઢાંકે એનું નામ ઉપગુહન અંક કહે. મારી અંદર ગુણ છે એને ગૌણ કરે છે, અને કોઈની અંદર અવગુણ છે, કોઈમાં અવગુણ છે, પણ એની અંદર અવગુણની અંદર પણ કોઈ ગુણ છુપાયા છે કે નહીં? તો કે આમાં બહુ ખરાબ છે, આમ છે ને, પછી કોઈને મદદ કરવાની તો વાંધો નહીં, ફક્ત મદદ કરી આવે. આમ ક્રોધિત બહુ, એનામાં ગુણ છે કે એ ગુણની મહત્તા આપીએ આપણે. કોઈના પરના ગુણોને ઉચ્ચ કરવા અને પોતાની પરના અવગુણોને ઢાંકવા અને પોતાના ગુણોને મારા ગુણોને ઢાંકવા, કોઈના અવગુણોને ઢાંકવા, એનો ઉપગુહન અંક કહે. એ કર્યા પછી સ્થિતિકરણ બહુ સુંદર છે. સ્થિતિકરણમાં શું છે? કોઈ વ્યક્તિ ધર્મ કરતા કરતા બસ થઈ જાય છે કે આ તો બધું આવું બધું તો કેટલું મેં કર્યું, પણ મને કેમ આવું થાય છે? આટલું હું ધર્મ કરું છું છતાં મને કેમ દુઃખ થાય? એમ કરીને એ ધર્મથી વિરુદ્ધ થઈ જાય છે. તો એની પાસે જઈ એને ઊભો કરવો કે ભાઈ તારી સાથે હું ઊભો છું, ધર્મ તારી સાથે છે, એ તો તારા પૂર્વ કર્મના ઉદયથી તને જે કઈ પ્રતિકૂળતા મળી છે એને અત્યારના ધર્મને કોઈ સંબંધ નથી. તું તારું તૂટી ના જા. એક વખત આ ગામની અંદર જ થયું હતું, મને ખ્યાલ છે, બહુ વર્ષ. એક ભાઈના શાળાનું મૃત્યુ થયું અને બંને શાળા બહુ બહુ ક્લોઝ હતા. તો એ ભાઈ રડતા હતા અને પોતાના રડતા રડતા શું દુઃખ થાય છે, કેવા શબ્દ નીકળે કે કીરભાઈ મને હવે ધર્મ પરથી વિશ્વાસ ઉઠી ગયો. કેમ? મારા શાળાને ઉઠાવી લીધો. શું ગુનો કર્યો એને? મને ધર્મમાં. અરે ભાઈ ભગવાન, હવે ધર્મએ શું કર્યું? એનું આયુષ્ય પૂરું થયું, એ મરી ગયો, એમાં ભગવાને શું ગુનો કર્યો? ધર્મે શું ગુનો કર્યો?
એવાને સ્થિતિકરણ આપવું, એને સ્થિર કરવો, એને ઉઠાડવો, એને ધર્મના પંથે લાવવો, એનું આમ સ્થિતિકરણ અંગ કહ્યું. બરાબર? એટલે કામ વિકાર આદિ કે કામ વિકાર આદિને કારણે ધર્મથી ચ્યુત થયેલા હોય એને ફરીથી પુનઃ દ્રઢતા આપી ધર્મમાં લાવવા, એનું નામ સ્થિતિકરણ. ત્યાર પછી વાત્સલ્ય અંગ. વાત્સલ્ય અંગ એટલે શું છે? જેમ ગાય વાછરડા પ્રત્યે જેમ વાત્સલ્ય આપે છે, એવી રીતે આપણે પોતે સાધર્મી જૈન ઉપર જેમ ગાય વાછરડાને પ્રેમ આપે એમ હું વાત્સલ્ય આપું છું. કોઈ આપણને મળે છે, કોઈને જરૂર છે, કોઈને મદદની જરૂર છે, તો એને વાત્સલ્ય આપણે આપીએ છીએ, તો એનું નામ વાત્સલ્ય. એ સમ્યક દર્શનની એક વિશિષ્ટતા છે. અને છેલ્લે આવ્યું ધર્મ પ્રભાવના, એટલે અજ્ઞાન અંધકારને દૂર કરી પોતાની વિદ્યા, બળ અને બુદ્ધિ આદિ દ્વારા શાસ્ત્રમાં કહ્યું છે એ રીતે અને પોતાના સામર્થ્ય અનુસાર ધર્મની પ્રભાવના કરવી, એ પણ એક સમ્યક દર્શનનો અંગ છે. હું જાણું છું પણ હું નહીં બોલું, નહીં. તારી ફરજ છે કે તારી પ્રભાવના કરવી પડશે ધર્મની. ભલે જે સાચું સમજ્યો છે તો એની તારે ધર્મ પ્રભાવના કરવી પડશે. એક વિચારની આપલે કરી અને મારે પણ ડાઉટ્સ ક્લિયર કરું, બીજાને પણ મદદ કરું, તો એ સમ્યક દર્શનની વિશિષ્ટતા છે. તો આ રીતે સમ્યક દર્શનના 8 અંગ છે. એમાં હવે એક અંગ આપણે કાલથી લઈશું અને એમાં આપણે થોડું ડિટેલમાં જઈશું. અને એની સુંદર વાર્તા પણ છે. શાસ્ત્રમાં બહુ સુંદર વાર્તા આપી છે, અને એ જ્યારે આપણે વાર્તાના માધ્યમથી વિચારીશું તો આપણને એ વસ્તુની ગહનતા રહેશે. કેમ કે હજી મારું પાપા પગલી છે ધર્મની અંદર, મને હજી સમજવાની તૈયારી કરું છું, તો પ્રથમાનુયોગની મદદથી પણ જો મને સમજ પડતી હોય તો એ જરૂરી છે. તો આપણે અત્યારે અહીંયા તો કોઈને ક્વેશ્ચન હોય તો આપણે લઈએ એકાદ બે 3 મિનિટ, નહીં તો પછી આપણે I think the basic ખોટી માન્યતા છે. ઘણા લોકોને સમ્યક દર્શન એટલે શું કે અમને બધું દેખાય છે. A lot of people have that belief. એટલે કે આમને સમ્યક દર્શન થયું, so people think that he knows everything. So it's kind of આપણે 8 સોલ્વ લખી definition use it's more like આના માટે જો છે ને, અને your question is so valid in the sense કે સમ્યક દર્શન એટલે શું? આત્માની અનુભૂતિ. આત્મા કેવો છે? અરૂપી છે. અરૂપીને તું રૂપી તરીકે જોઈ ન શકે. નંબર 1. અરૂપીને જોવા માટે તને ઇન્દ્રિયાતીત જ્ઞાન જોઈશે. 5 ઇન્દ્રિયના માધ્યમથી તને કદાપી આત્માનું દર્શન નહીં થાય. આત્માનું દર્શન કરવું છે તો ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિયથી પાર તારે થવું પડશે. એટલે કે ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાન મેળવું. મેં જ્ઞાન શું છે, આત્મા શું છે એ સમજ્યો. હું સમજ્યા પછી હવે હું શુદ્ધાત્મા છું, જ્ઞાયક છું, એમ વિકલ્પ કરતા હવે એ વિકલ્પ પણ શાંત પડી જાય અને મને આત્માની અનુભૂતિ થાય, અતિન્દ્રિય આત્માની અનુભૂતિ થાય. એને સમ્યક દર્શન કહ્યું. એટલે એનું જો મને બેઝિક ખબર પડે તો ત્યાર પછી કોઈને સમજ ના પડે તો મારી ધર્મ પ્રભાવના છે, મારી ફરજ છે કે મારે એને સમજાવવાનો પ્રયત્ન કરવાનો. જો એને સમજવું હોય તો. એને ના સમજવું હોય તો કઈ મહાવીર ભગવાને કહ્યું કે જો ભાઈ મોક્ષ માર્ગ આ છે, અમે પામી ગયા છીએ, તારે આવવું હોય તું આ રસ્તે આવ, ન આવવું હોય તારો પ્રોબ્લેમ. મેં તો તને રસ્તો બતાવી દીધો. બસ એ રીતે આપણે જોવાનું છે કે
એની રૂપી પદાર્થથી અરૂપીનું દર્શન ન થાય. તો અરૂપી માટે મારે અંદર અનુભૂતિ કરવી પડશે. અને અનુભૂતિ વિચારાતી જ છે, વિકલ્પાતી જ છે, નિર્વિકલ્પ છે અને ઇન્દ્રિયાતી છે, ઇન્દ્રિયોથી પર છે. શ્રવણ કરવું, વાંચન કરવું, મનન કરવું એ બધા તો હજી વિકલ્પ અવસ્થા છે. અને મારે સવાલ છે નિર્વિકલ્પ, મારે અનુભૂતિ કરવાની છે. તો એક ફેઝ આવશે એનો, પણ એ ફેઝમાં મારે અટકવાનું નથી, એનો આપણે ખ્યાલ. બરાબર? સર, ધેટ્સ ગુડ. ઓડિયન્સમાંથી ઝૂમમાંથી કોઈને ક્વેશ્ચન છે કોઈને? I took everybody to sleep, I suppose, you know. Yes, I'm a good sleeping pill. કારણ કે તત્વાર્થ સૂત્ર ને એટલે લાવે તો સેકન્ડ થર્ડ સ્ટેન્ઝામાં જ પહેલી જે ડેફિનેશન ને સર્વમ કયા તત્વમાં વિશ્વાસ રાખવો, Yeah. એનું નામ સમ્યક દર્શન. If you read the literal meaning of that, એ વ્યવહાર સમ્યક દર્શન કહ્યું, રિમેમ્બર? હા, અને એ વ્યવહાર ક્યારે નિશ્ચય હોય તો જ. જો તને પતિ ક્યારે કહેવાય? તારી પાસે પત્ની હોય તો જ તું પતિ કહેવાય. મારી પાસે પત્ની નથી પણ હું પતિ થઈ ગયો છું, તો ભાઈ તું વાંઢો છે, યુ નો. એટલે તો સમ્યક જે અનુભૂતિ થઈ હોય તો એને દેવશાસ્ત્ર ગુરુમાં શ્રદ્ધા હોય જ. તો મને દેવશાસ્ત્ર ગુરુ શ્રદ્ધા છે, તને અનુભૂતિ થઈ છે, મારે મારી રીતે નક્કી કર. આ મારામાં અંગ દેખાય છે અત્યારે? હજી હું ક્લાસ પૂરો થઈને બહાર નીકળું અને અરે પેલો તો ઊંઘતો હતો, પેલો આમ કરતો હતો, જો એવું કરતો મને સમ્યક દર્શન, હું પેલો પોપટ જ છું. એટલે પહેલામાં ઉમા થવાથી પહેલું જ ફટાક દઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી હિ મોક્ષ માર્ગ. અને સમ્યક એમાં પાછું સમ્યક દર્શન ને પહેલું મૂક્યું, પછી સમ્યક જ્ઞાન, પછી સમ્યક ચારિત્ર લીધું. અને એટલે બહુ સુંદર છે. એ તો પહેલા સૂત્ર પર જ લગભગ આપણે ઘણું ડિટેલમાં વર્ણન થઈ શકે એવું છે. સેકન્ડ સૂત્ર તત્વ શ્રદ્ધાન, એટલે પહેલા તને તત્વ શ્રદ્ધાન થયું છે તો તારા વિકલ્પની અંદર તને તત્વ શ્રદ્ધાન નક્કી થયું છે, તો તું અનુભૂતિની નજદીકમાં આવ્યો છે. એમાં હજી તું ડિટેલમાં વાંચીશ તેમાં કહેશે કે અનુભૂતિ સહિતનું તત્વ શ્રદ્ધાનને સાચું તત્વ શ્રદ્ધાન કહ્યું. અથવા તત્વ શ્રદ્ધાન એટલે શું? જો કે એ મોટો સબ્જેક્ટ છે, પણ ક્વિકલી શ્રદ્ધાન છે ને બે જ વસ્તુમાં હોય, કાં તો પર તરફ હોય, કાં તો સ્વ તરફ હોય. શ્રદ્ધાન બે તરફ. જો મારું શ્રદ્ધાન મારા તરફ આવ્યું એટલે કે અનુભૂતિ થઈ, તો એ શ્રદ્ધાનમાં અનુભૂતિ જે મને થઈ, અને સિદ્ધ ભગવાનની અનુભૂતિ એક્ઝેક્ટ સેમ, અરિયંત ભગવાનની અનુભૂતિ ને મારી અનુભૂતિ સેમ. સમ્યકદર્શી જીવ, શ્રાવકની પંચમ ગુણ શ્રાવક, છઠ્ઠા સાતમા ગુણ મુનિરાજ, એની અનુભૂતિ મારી અનુભૂતિ સેમ. એટલે કે શ્રદ્ધા તત્વ એટલે કે આત્માના આજે આપણે પ્રતિક્રમણ વાંચ્યું કહ્યું ને પેલા 9 તત્વનું અભેદ રૂપે શ્રદ્ધાન થવું, એનું નામ સમ્યક દર્શન થયું છે. અને આપણે આગળ જઈશું, પણ ઇટ્સ વેરી ગુડ. અને એમાં બધા તત્વસૂત્ર પહેલી 4-5 ગાથા બહુ જ સરસ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જાવાણી કે જ્ઞાન સે સૂઝેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું. 9 times નમો, 9 વાર નમો કરો મંત્ર.
મિચ્છામી દુક્કડમ. જય શ્રી થેન્ક યુ. હા, એ પણ આવી જાય ને, હેગની ઉપાધિ પણ આવી જાય ને. કેમ કે વિવેક શબ્દ આવશે એમાં, કે સાચા ખોટાનું વિવેક મારા થવો એમ. હા હા, આપણે રેકોર્ડ કરીશું, મોકલી દઈશું. મિચ્છામી દુક્કડમ કિરીટભાઈ. દુક્કડમ બેન. Slides. હા, સ્લાઇડ પર મોકલી દઈશું. Wednesday. Yeah, I don't know how many people will come here. The lecture there. Do they have all the facilities that we can use? So, 14 નું પ્રતિક્રમણ ત્યાં એકતા મંદિરમાં છે. બધા ત્યાં જ જવાના છે બુધવારે. પ્રતિક્રમણ તો ત્યાં જ જવાના છે, but I don't know. પછી પ્રવચન માટે આપણે done the other પ્રતિક્રમણ there. You guys તમે જો કરો છો પ્રતિક્રમણ એક વખત